વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું મકવાણા પ્રજ્ઞેશ આપ સર્વે વિદ્યાર્થીઓનું આજના વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને તેની નાણાકીય નીતિ વિશે વાત કરી, જેમાં આપણે સૌપ્રથમ તો બેંકનો અર્થ અને એનો ઉદ્ભવ કેમ થયો એના વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન ભણ્યા કે ભાઈ વ્યાપારી બેન્કો છે તો વ્યાપારી બેન્કો એટલે શું, અને વ્યાપારી બેન્કો છે તો વ્યાપારી બેન્કોના કાર્યો કેવા હોય એ કાર્યની અંદર સૌથી પહેલું આપણે મુખ્ય કાર્ય વિશે વાત કરી રહ્યા છીએ. આપણો મુદ્દો હજી કન્ટિન્યુ જ છે. એ વ્યાપારી બેન્કોના મુખ્ય કાર્યની અંદર આપણે સૌથી પહેલું કામ જોયું હતું થાપણો સ્વીકારવી. વ્યાપારી બેન્કોનું આમ જોઈએ તો એના મુખ્ય બે જ કાર્ય છે: થાપણો સ્વીકારવી અને ધિરાણની સવલત પૂરી પાડવી. જેમાં આપણે થાપણો સ્વીકારવી એ કાર્ય વિશે આપણે ગત વિડીયો લેક્ચરની અંદર વિડીયો લેક્ચર નંબર 3ની અંદર જેની આપણે વિસ્તારપૂર્વકથી ચર્ચા કરી રહ્યા છીએ. થોડુંક ભૂતકાળનું તાજું કરીએ આજે અને પછી નવા મુદ્દા સાથે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો બહુ મજા આવે સમજવાની. તો બેંકનું મુખ્ય કાર્ય છે થાપણો સ્વીકારવી. વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ આમ જનતા પાસેથી 4 રીતે થાપણો સ્વીકારતી હોય છે: ચાલુ ખાતાની, બચત ખાતાની, રિકરિંગ ખાતાની અને ફિક્સ ડિપોઝિટ. બરાબર છે, મુદતી થાપણ જેને આપણે કહીએ છીએ. તો આ 4 રીતે બેંક છે શું કરે છે તો કે ભાઈ આમ જનતા પાસેથી થાપણો સ્વીકારે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાપારી બેંકોનું બીજું કાર્ય છે એના વિશે વાત કરશું. બીજું કાર્ય એ છે કે ધિરાણની સવલતો પૂરી પાડવી. હવે માત્ર ને માત્ર બેંક જો બધીની નાણાં સ્વરૂપે થાપણો જ સ્વીકારે અને ધિરાણ ન કરે તો બેંકને ખોટ જાય. કેમ કે જેની થાપણો સ્વીકારી છે એને અમુક પ્રમાણમાં વ્યાજની ચૂકવણી કરવી પડે છે. તો એ વ્યાજની ચૂકવણી કરવા માટે બેંકના રોજિંદા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે બેંક શું કરે છે તો કે બેંક જે થાપણો આવી છે એ થાપણોનો અમુક ભાગ આરબીઆઈના, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ રિઝર્વ રાખીને બાકીના ભાગનું કે બાકીના જે નાણાં છે એ બાકીના નાણાંનું શું કરશે બેંક, વ્યાપારી બેંકો એનું એ ધિરાણ કરશે, એટલે કે લોકોને લોન આપશે. બરાબર છે. તો આ બેંકનું સૌથી બીજું અગત્યનું કામ હોય તો શું છે કે ધિરાણની સવલતો પૂરી પાડવી. બેંક છે એ આમ જનતાને, સરકારને દેશના વિકાસ માટે ધિરાણ સવલતે નાણાં પૂરા પાડે છે. બરાબર. તો આ બેંકનું બીજું કામ છે કે અર્થતંત્રમાં જુદા જુદા વર્ગના લોકોને ધંધા કે અન્ય કારણસર જ્યારે નાણાંની જરૂર પડે ને ત્યારે વ્યાપારી બેંકો છે એ આવા લોકો પાસેથી વ્યાજ વસૂલ કરીને વિવિધ પ્રકારનું ધિરાણ આપે છે. પછી એ ધિરાણ ટૂંકા ગાળાનું હોય, મધ્યમ ગાળાનું હોય અથવા લાંબા ગાળાનું પણ હોઈ શકે છે. બરાબર છે. આવું ધિરાણ કેવું હોય? ટૂંકા ગાળાનું, કે કોઈ વ્યક્તિને ભાઈ ધિરાણ લોન જોઈએ છે પણ ટૂંકા ગાળા માટે જોઈએ છે કે ભાઈ 12 મહિના માટે મારે લોન જોઈએ છે ને હું 12 હપ્તામાં આ લોનની ભરપાઈ કરી દઈશ. તો આ જે ધિરાણ કેટલા ગાળાનું છે? ટૂંકા ગાળાનું છે, 1 વર્ષ માટે. પછી અમુક કે ભાઈ મને મધ્યમ ગાળાની લોન જોઈએ છે તો બેંક, વ્યાપારી બેંક એને મધ્યમ ગાળાની લોન આપે છે 1 થી 5 વર્ષ અથવા તો 7 વર્ષ પર. બરાબર છે. અમુક એ પેઢી મોટી હોય, મોટી સંખ્યા હોય, પ્લસ મોટી સંખ્યામાં મોટી રકમ લોન લીધી હોય, મોટી રકમની, તો એની જે ધિરાણની સુવિધાઓ છે
એના માટે બેંક એના માટેનો સમય વધારે રહેશે એટલે લાંબા ગાળાનું ધિરાણ આપશે. 5 થી 15 વર્ષ સુધીમાં તમે લોનની ભરપાઈ કરી દો. બરાબર. એટલે આવું ધિરાણ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે, મધ્યમ ગાળાનું પણ હોઈ શકે છે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે છે. તો આવી સુવિધા બેંક છે એ પૂરી પાડે છે. બરાબર છે. તો બેંકનું બીજું કામ શું છે? તો કે ભાઈ ધિરાણની સવલતો પૂરી પાડવી. બરાબર. આ ઉપરાંત ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટે, કુદરતી આપત્તિ અને કપરા સમય માટે ધિરાણની સવલતો વ્યાપારી બેંકો છે પૂરી પાડે છે. બરાબર છે. જે માટે વ્યાજના દર કેવા હોય છે? જુદા જુદા હોય છે. તમે જેમ ધિરાણનો ગાળો લાંબો રાખો એટલે કે સમય લાંબો રાખો, દાખલા તરીકે મધ્યમ ગાળાનું ધિરાણ રાખો કે લાંબા ગાળાનું ધિરાણ રાખો, તો વિદ્યાર્થી મિત્રો એમાં શું થશે કે એમાં જે ધિરાણ છે એમાં ઉપર લાગતું વ્યાજ, એના ઉપર લાગતું વ્યાજ છે એના પ્રમાણમાં શું હશે તો કે એના પ્રમાણમાં છે ખૂબ વધારે શું જોવા મળે છે તો કે બહુ વધારો જોવા મળે છે. વ્યાજની માત્રા ઊંચી હશે, ટકાવારીનો રેટ ઊંચો હશે. શા માટે? તો કે ભાઈ સમય બહુ લાંબો છે એટલા માટે. તો બેંક છે, વ્યાપારી બેંકો છે, એની કામગીરીની અંદર એની કામગીરી કેવી છે તો કે ભાઈ ધિરાણની સુવિધા છે બેંક પૂરી પાડે છે અને ધિરાણની સુવિધા દ્વારા દેશના વિવિધ ક્ષેત્રોનો વિકાસ થાય એ અર્થે બેંક ધિરાણ આપે છે. દેશના જુદા જુદા લોકોને એની જરૂરિયાત મુજબ જેટલું ધિરાણ જોતું હોય ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરીને પછી એને શું આપે છે તો કે ધિરાણની સુવિધા પૂરી પાડે છે. એટલે અર્થતંત્રની અંદર જુદા જુદા વર્ગના લોકો વિવિધ પ્રકારના ધંધા શરૂ કરવા છે અથવા તો અન્ય કોઈ કારણસર જ્યારે એને નાણાંની જરૂર પડે છે ત્યારે બેંક છે શું કરે છે તો કે બેંક છે એ વ્યાજ વસૂલીને વિવિધ પ્રકારનું છે શું પૂરું પાડે છે તો કે વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. બરાબર છે. તો આવું ધિરાણ ટૂંકા ગાળાનું હોય એટલે કે 1 વર્ષ સુધીનું હોય, મધ્યમ ગાળાનું હોય 1 થી 5 વર્ષ કે 7 વર્ષ સુધીનું હોય, લાંબા ગાળાનું ધિરાણ પણ છે એ હોઈ શકે છે. બરાબર. તો આવી સુવિધાઓ છે એ બેંક છે શું કરે છે તો કે બેંક છે એ પૂરી પાડે છે. આ ઉપરાંત ખાનગી હેતુ માટે અથવા ખેતી માટે તમારે ધિરાણ જોઈએ છે, કોઈ ધંધાકીય હેતુ માટે તમારે ધિરાણ જોઈએ છે, કોઈ કુદરતી આપત્તિ આવી ગઈ, કુદરતી આપત્તિ આવે, સરકારને જ નાણાં જોઈએ મોટા પ્રમાણમાં, ત્યારે સરકાર શું કરશે કે સરકાર પોતાની પાસે રહેલી જામીનગીરીઓ છે એ જામીનગીરીઓને વેચીને સરકાર બેંક પાસેથી ધિરાણ લેશે અને એનાથી જે આ કુદરતી આફતીઓ આવી છે તે કુદરતીઓ આફતીમાંથી છે એ ઉગરી કે એ હેતુથી બેંક એને ધિરાણ આપશે અને સરકાર એ ધિરાણ લેશે અને કપરા સમય માટે ધિરાણની સવલતો છે બેંક પૂરી પાડે છે. આ માટે એના વ્યાજના દરની આપણે વાત કરી કે આ બધા માટે વ્યાજના દરો કેવા હશે કે વ્યાજના દરો જુદા જુદા હશે. તો આ બેંકની સૌથી બીજા નંબરની કામગીરી હતી. આ બેંકની 2 કામગીરી છે ને બહુ મુખ્ય છે. થાપણો સ્વીકારવા, પ્રજા પાસે રહેલું બચત તરીકેનું નાણું બેંક સ્વીકારે છે. થાપણો 4 પ્રકારની હોય એની આપણે ચર્ચા નથી કરવી, આપણે આ વિડિયો લેક્ચરમાં એની ચર્ચા કરી જ ગયા છીએ. બીજી કામગીરી છે ધિરાણની સવલતો પૂરી પાડવી, જેના વિશે વાત કરી કે બેંક માત્ર ને માત્ર બચત લોકોની બચતો એકત્રિત કરે અને જો ધિરાણ જ ન આપે તો બેંકને બહુ મોટું ખોટ જાય. હવે જે વ્યક્તિ બચત કરવા આવ્યા છે એને બેંક વ્યાજ કેવું આપશે કે એને વ્યાજ ઓછું આપશે. માની લો એક્ઝામ્પલ તરીકે 4% આપે અને કોઈ વ્યક્તિ ધિરાણ લેવા માટે આવ્યો છે એની પાસેથી બેંક લગભગ 18 થી 20%
વ્યાજના દરે એને ધિરાણ આપશે. હવે જેના પૈસા આવ્યા છે, એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે મેં બેંકમાં પૈસા મેં બચત તરીકે મૂક્યા, તો બેંકે મને 4% લેખે મને વ્યાજ ચૂક્યું. XYZ કોઈ વ્યક્તિ બેંકમાં લોન લેવા ગયો તો એની પાસેથી બેંક વ્યાજનો દર કયો લેશે? 18 થી 20% લેશે. મને આપ્યા કેટલા? 4%. ઓલા પાસેથી લીધા કેટલા? 18 થી 20%. તો બેંકને પાછળ શું મળ્યું? તો કે બેંકને કમસે કમ 15 થી 14% જેટલો તેને નાણાંનો નફો થયો. તો બસ આ બેંકનો નફો કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ છે શું છે? તો બેંકનો નફો છે. તો આપણે બેંકનું પહેલું કામ જોયું, થાપણો સ્વીકારવી. બીજું કામ છે ધિરાણની સવલતો પૂરી પાડવી. બરાબર? આ બેંકના કેવા છે? તો કે આ બેંકના મુખ્ય 2 કાર્ય છે. બીજું કાર્ય છે નાણાંની ચૂકવણીઓ અને ધિરાણની ઉપાડની સવલતો બેંક છે એ પૂરી પાડે છે. તો વ્યાપારી બેંકોનું ત્રીજું કાર્ય આ છે કે નાણાંની ચૂકવણી કરે છે અને તમે જે બચત કરેલા પૈસા છે એ ઉપાડવા કે એની એક સારી એવી સુવિધા છે એ બેંક છે તમને પ્રોવાઈડ કરે છે. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી કરી શકે એવી સુવિધા પૂરી પાડે છે. તદુપરાંત તમે જે બચત સ્વરૂપે જે નાણાં બેંકની અંદર જમા કરાવ્યા છે એની ઉપાડની સવલતો તમને વિવિધ રીતે પૂરી પાડે છે. દાખલા તરીકે તમારે બચત કરેલા નાણાં તમારા ખાતામાંથી ઉપાડવા છે તો તમે પે ઓર્ડર દ્વારા ઉપાડી શકો છો, ચેક દ્વારા તમે ઉપાડી શકો છો, એટીએમ દ્વારા ઉપાડી શકો છો, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ઉપાડી શકો છો. આજે તો આધુનિક સમયની અંદર સારી એવી નેટ બેન્કિંગની સુવિધા પૂરી આપે છે. વિવિધ પ્રકારની એપ આજે દરેકે દરેક બેંકે આપેલી છે અને એના આધારે તમારે કહીને કેશલેસની એક સિસ્ટમ સરકારે વચ્ચે એમણે જાહેર કરી હતી નોટબંધી વખતે. તો આવી સરસ એવી સુવિધા દ્વારા આપની બચત કરેલી રકમ છે એ સમય અનુસાર જ્યારે જોતી હોય ત્યારે આપ મેળવી શકો છો. તો આવી સુવિધા છે એ બેંક છે શું પૂરી પાડે છે? આપ લોકોને પૂરી પાડે છે. તો આ બેંકનું ત્રીજું કામ હતું થાપણો સ્વીકારવી, બેંકનું પહેલું કામ. ધિરાણની સવલતો પૂરી પાડવી, બેંકનું બીજું કામ. નાણાંની ચૂકવણીઓ અને ઉપાડની સવલતો પૂરી પાડવી, આ ત્રીજું કામ. ચોથું કામ છે મુખ્ય કામ છે શાક સર્જનની કામગીરી. હવે વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો બોર્ડની એક્ઝામમાં સ્કીપ કરેલો છે. શાક સર્જનની કામગીરી. તમને આ પ્રશ્ન વિશે થોડીક માહિતી આપી દઉં. આ શાક સર્જનની પ્રવૃત્તિ છે ને, આ દરેક વર્ષે આ પ્રશ્ન હોય ને હોય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 3 માર્કમાં પ્રશ્ન આવે. ચિંતા કરતા નહીં, અઘરો છે. એટલા માટે સરકારે આ કોરોનાની કપરી મહામારીના કારણે આ મુદ્દો કાઢી નાખ્યો છે કોર્સમાંથી. એટલે આપણા આ પ્રકરણની અંદર શાક સર્જનની કામગીરી આવવાની નથી. પણ વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર આપણે આને શીખવી એ બહુ જરૂરી છે. હું તમને અત્યારે વિડીયોમાં પ્રાથમિક માહિતી આપી દઈશ. જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે અહીંયા ઉપસ્થિત થશું ત્યારે તમને આની હું થોડીક વિસ્તારપૂર્વકની માહિતી આપીશ. શાક સર્જનની કામગીરી એવી છે કે આમ સામાન્ય માણસને સમજવામાં પણ મુશ્કેલી થાય. ખાસ હું તો કહું કે એજ્યુકેટેડ માણસને પણ આ કામગીરી ન સમજાય. આજે કોઈને રેટ વિશે તમે પૂછો તો બેંક રેટ શું છે તો એને ખબર ન હોય, તો એ સ્વાભાવિક છે. તમને એમ લાગે કે ભાઈ બેંક એક બાજુથી બચત તરીકે નાણાં રાખે છે પોતાની પાસે,
અને ધિરાણ કરી દે છે, પૈસા લે છે, આપી દે છે, તો આમાં બેંકને મળ્યું શું? શાક સર્જનની કામગીરીમાં વિદ્યાર્થી મિત્રો બેંક છે ને એ વિવિધ પ્રકારના નવા નાણાંનું સર્જન કરે છે. હા, કે બેંક જ્યારે કોઈ વ્યક્તિને ધિરાણ આપે ને ત્યારે બેંક પહેલાં એમ કહેશે કે તમારું ખાતું આમાં ખોલો, અમારી બ્રાન્ચમાં. એટલે એ વ્યક્તિ પોતાનું ખાતું એ બ્રાન્ચમાં ખોલશે, જે તે બેંક હોય. SBI હોય તો SBI, HDFC હોય તો HDFC, ઓકે, કોઈ પણ બેંક હોય એ. અને પછી જે પણ થાપણ તરીકે જે નાણાં આવ્યા એ નાણાંનું પૂરેપૂરું ધિરાણ બેંક કરી શકે નહીં. RBIના કાયદા મુજબ 20% લઈને, આમ તો અનામત રાખીએ કે 3% લઈને 20% સુધી, બરાબર છે. તો ત્યાં સુધીની રકમ બેંકને ફરજિયાત પોતાના ખાતામાં રાખવી પડે. એ ફુગાવાની સ્થિતિને અનુલક્ષીને બેંકો આવો નિર્ણય લેતી હોય છે. તો આમ એક નાણાંમાંથી અનેક પ્રકારના નાણાં છે એ ઉત્પન્ન કરી શકે છે બેંક, બરાબર છે. તો આમ ધિરાણ આપે છે બેંક. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ 5 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા તો એના 20% બેંક પોતાની પાસે રાખશે. એની 80% મૂડીને ધિરાણ સ્વરૂપે રવાના કરશે. હવે જેને ધિરાણ આપ્યું છે એ પાછો બેંકમાં ખાતું ખોલાવશે. એટલે એ પાછા પૈસા ક્યાં આવ્યા? બેંકમાં આવ્યા. એમાંથી કોઈ ત્રીજા વ્યક્તિને ધિરાણ જોતું હોય તો એ માટે એ જે 5 લાખ હતા એના 20% બેંકે રાખ્યા, 80%નું ધિરાણ કર્યું છે, 80% આવ્યા પાછા બેંકમાં, એમાંથી પાછું 80%નું ધિરાણ કરશે, 20% એ રાખશે. એટલે 20% પહેલાં ને 20% 40% નાણું એમના બેંકમાં રહ્યું. તો આવી જે આખી પ્રવૃત્તિ છે, આખી આવી પ્રવૃત્તિને આપણે શાક સર્જનની પ્રવૃત્તિ કહીએ છીએ. આ બેંકની બહુ મુખ્ય પ્રવૃત્તિ છે. યાદ રાખજો, આપણે જ્યારે પ્રત્યક્ષ રીતે આવશું ને ત્યારે ગાણિતિક રીતે આપણે પ્રેક્ટિકલી સમજશું. અત્યારે આમાં હું તમને પ્રેક્ટિકલીમાં સમજાવીશ તો મજા નહીં આવે, બરાબર? કેમ કે આમાં તમારા મનમાં પ્રશ્નો ઘણા ઊભા થવા જોઈએ. ઓન ધી સ્પોટ ઘણા પ્રશ્નો થાય, કેમ કે ઘણા ખાતા બને આમાં. ત્યારે એની આપણે વિસ્તારપૂર્વકની આની વાત કરશું. અને બીજા નંબરમાં આ મુદ્દો પરીક્ષાની અંદર પૂછવાનો નથી, બોર્ડ દ્વારા નથી પૂછવાનો, બરાબર? તો એની આપણે કાંઈ બહુ ચિંતા કરવાની રહેતી નથી. તો બેંકની કામગીરી વિશે વાત કરીએ. વ્યાપારી બેંકોના મુખ્ય કાર્યો કેટલા છે? વ્યાપારી બેંકોના મુખ્ય 5 કાર્યો છે. થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવી, નાણાંની ચૂકવણીઓ અને ઉપાડની સવલતો, શાક સર્જનની કામગીરી, અને 5મું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આ બેંકનું એક અંગત એક પોતાનું કામ છે, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એટલે ઘણીવાર બેંકને પૈસાની જરૂર હોય છે, ત્યારે બેંક શું કરે છે? ત્યારે બેંક આંતર વ્યવહારો દ્વારા છે એક બીજી બેંકને ટૂંકા ગાળાની જરૂરિયાત મુજબ છે ધિરાણ જોતું હોય તો એ ધિરાણ મેળવી શકે એવી સુવિધા અહીંયા ઊભી કરે છે. કે ભાઈ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા સમય માટે પણ હોય છે અને લાંબા સમય માટે પણ હોય છે. એક બેંક છે બીજી બેંકને, કોઈ એક બેંકમાં માની લો કે પૈસા નથી, એની શાખા બેંકને ફોન કરશે. ચલો શાખા બેંકને ન હોય પણ તો બીજી બેંકને ફોન કરશે કે ભાઈ મને ટૂંકા ગાળાનું ધિરાણ દે, મહિના, 2 મહિના, 6 મહિના, 7 મહિના માટેનું મને ધિરાણ દે. તો આવી સુવિધાઓ પણ બેંકો પરસ્પર એકબીજા સાથે કરતી હોય છે. તો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ સામાન્ય રીતે એકાદ વર્ષનું હોય છે. એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા અપાય છે. અને આને શું કહેવાય? આવું ધિરાણ એને કહેવાય કોલ. મોટા ભાગે કોલથી જ વાત થતો. 99% 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
કોલ મની કહેવાય છે અને એના વ્યાજના દરને કોલ મની રેટ કહેવાય છે. આ એક બેંક બીજી બેંક પાસેથી ટૂંકા ગાળા માટેનું જે ધિરાણ સ્વીકારે છે, લે છે, એને કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બેંકના કાર્યો છે કંઈક વ્યાપારી બેંકોના. વ્યાપારી બેંકોનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી. થાપણો કેટલી હોય? 4 પ્રકારની થાપણો હોય. ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ, રિકરિંગ ખાતાની થાપણ અને મુદતી થાપણ, જેને આપણે કહીએ છીએ ફિક્સ ડિપોઝિટ. બીજું, ધિરાણની સવલતો પૂરી પાડે છે બેંકનું બીજું કામ છે. ત્રીજું, નાણાંની ચૂકવણીઓ અને ઉપાડની સવલતો બેંક પૂરી પાડે છે. ચોથું, શાક સર્જનની કામગીરી છે એ બેંક કરે છે. અને પાંચમું, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા બેંક છે એ આંતર બેન્કિંગ વ્યવહારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 1 થી 5 પ્રકાર, ટૂંકમાં 1 થી 5 બેંકના મુખ્ય કાર્યો જોયા. આના પછીના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બેંકના જે ગૌણ કાર્ય છે એ ગૌણ કાર્ય વિશે આપણે વાત કરશું. ત્યાર પછી હવે આરબીઆઈ વિશે વાત કરશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો શાંતિથી વિડીયો નિહાળો, અભ્યાસ કરતા રહો, બરાબર છે, અને ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આવજો.